સુરત શહેરમાં માં કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને ભાજપ વોર્ડ નંબર 21 પરિવાર દ્વારા વિનામૂલ્યે આયુષ્માન વય વંદના કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત શહેરમાં 165 મજૂરા વિધાનસભા ધારાસભ્ય અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ માં કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને ભાજપા વોર્ડ નંબર 21 પરિવાર દ્વારા વિનામૂલ્યે 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્યમાન વય વંદના કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે તારીખ 14 જુલાઈ 2025 રોજ સવારે 9 થી સાંજે 5 કલાક સુધી આયોજન કરાયું છે। અથવા લાયન્સ પછાત વર્ગ સોસાયટી ખાતે આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું। અમિત સીતારામ જયસ્વાલ, વોર્ડ નંબર 21 ઉપપ્રમુખ। આજે શું કાર્યક્રમ કરવામાં? આજે 70 વર્ષ કે તેથી વધુની ઉંમરના નાગરિકો માટે અમે લોકો આયુષ્માન વય વંદના કાર્ડનો સેવાનો કેમ્પ યોજાયો હતો। કેટલા લોકોએ આમાં ભાગ લીધો? હમણાં સુધી અમે લોકોએ 100 થી 150 લોકોએ ભાગ લીધેલો હતો। આ લોકોને કેટલી મદદરૂપ થશે? આ લોકોને 5 લાખ સુધીની સેવાની મદદરૂપ થશે સુરતની લિસ્ટેડ હોસ્પિટલમાં। અમે લોકો હોસ્પિટલની લિસ્ટ બી અમે સાથે આપીએ છીએ કે આ હોસ્પિટલમાં તમે સેવાનો લાભ લઈ શકો છો। મારું નામ ધવલ દેસાઈ, વોર્ડ નંબર 21 પ્રમુખ। શું કાર્યક્રમ? આજરોજ વિકસિત ભારત અમૃતકાળ નરેન્દ્ર મોદી સાહેબના સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષ અંતર્ગત અમારા વોર્ડ નંબર 21માં અમારા 2 યુવા કાર્યકર્તા, મારી સાથે સંગઠન ટીમમાં ઉપપ્રમુખ શ્રી અમિતભાઈ જયસ્વાલ અને યુવા મોરચામાં કોષાધ્યક્ષ ગૌરાંગભાઈ બગિયાવાલા દ્વારા માં કાલી એજ્યુકેશન ટ્રસ્ટની ઓફિસ ખાતે ઘોડદો રોડ આદર્શ પછાત વર્ગ 70 વર્ષથી વધુના નાગરિકો માટે વય વંદના કાર્ડ આયુષ્માન કાર્ડના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં આજે અત્યારે કેમ્પ સુધીમાં 30 થી 35 કાર્ડ બની ચૂક્યા છે અને સારો એવો લાભ લીધો છે લોકોએ। બસ આ બંને યુવા મિત્રોને આગળ પણ આ રીતે વોર્ડમાં ખૂબ સારી કામગીરી કરતા રહે એ માટે વોર્ડ નંબર 21 પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છા આપીએ છીએ।